જય માતાજી મિત્રો, હું છું આપનો લોક સાહિત્યકાર ભાનુભાઈ ડાંગર અને આજે આપની સમક્ષ એક અલગ જ વિષય લઈને આવી ગયો છું. આ વિષયની વાત કરતા પહેલા આપને માહિતી આપી દઉં કે આ સૃષ્ટિની અંદર ભગવાને જ્યારે સ્થાપત્ય કર્યું ને સૃષ્ટિનું, ત્યારે સૌ પ્રથમ તો એણે 4 વર્ણ બનાવ્યા: બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. અને આ 4 વર્ણમાંથી ઘણી બધી જ્ઞાતિઓનો ઉદ્ભવ થયો. હાલમાં તો જો કે આપણે ગુજરાતમાં જોઈએ ને તો 170 થી 180 જ્ઞાતિ છે. આ બધી જ્ઞાતિનો ઇતિહાસ આપણે બે ત્રણ દિવસે મારી આ યુટ્યુબ ચેનલ ભાનુભાઈ ડાંગર ઓફિશિયલમાં રજૂ કરતા રહેશું. તો આજે સૌપ્રથમ આપણે જેનો ઇતિહાસ લેવાનો છે એ એક એવી જ્ઞાતિ કે જેનો ઇતિહાસ ડાયરેક્ટ બ્રહ્માજી સાથે જોડાયેલો છે. એવા પ્રજાપતિ સમાજની આજે વાત કરવી છે, જેને આપણે કુંભાર કહીએ છીએ. અને આ જ્ઞાતિ એટલી ભોળી છે કે એના આંગણેથી કોઈ રોટલો ખાધા વગર પાછો ન જાય, એટલે આપણે એને કહીએ છીએ કુંભાર ભગત. આ જ્ઞાતિ અંદર અનેક સંતો ભક્તો સુરીરો થઈ ગયા છે, એમની પણ આપણે વિસ્તૃત ચર્ચા કરશું. તો આવો જાણીએ કુંભાર જ્ઞાતિ વિશે વિસ્તૃત માહિતી. જેના ચાકડે ચડે એ તો અમર પીડ થઈ જાય, માટીમાં જીવ પૂરે એને પ્રજાપતિ કહેવાય. અરે બ્રહ્માના વંશજ છે આ, સૃષ્ટિના શિલ્પી ગણાય, ઘડવૈયા છે જગતના, ઇતિહાસે નામ લખાય. મિત્રો, આજે મારે તમને વાત કરવી છે એક એવી જ્ઞાતિની કે જેનો ઇતિહાસ પૃથ્વીના સર્જન જેટલો જ જૂનો છે. આ કોઈ સામાન્ય જ્ઞાતિ નથી, પણ સાક્ષાત સૃષ્ટિના સર્જન બ્રહ્માજીના અંશ ગણાતા પ્રજાપતિ જ્ઞાતિની આ વાત છે. વાતની શરૂઆત સતયુગથી થાય છે. જ્યારે આ સૃષ્ટિનું સર્જન કરવાનું હતું ને, ત્યારે બ્રહ્માજીએ પોતાના માનસ પુત્ર દક્ષ પ્રજાપતિને ઉત્પન્ન કર્યા. પહેલા પ્રજાપતિ એટલે કે પ્રજાના રક્ષક ને પાલક. પુરાણો એમ કે છે કે જ્યારે દેવો અને દાનવો વચ્ચે સમુદ્ર મંથન થયું ને, ત્યારે એમાંથી 14 રત્નો નીકળ્યા, એમાં અમૃતે નીકળ્યું હતું. પણ એ અમૃતને હાચવવા માટે એક પાત્રની જરૂર પડી. તો ભગવાન વિશ્વકર્માના માર્ગદર્શન હેઠળ માટીના પ્રથમ કુંભનું નિર્માણ થયું. આ રીતે પ્રજાપતિ જ્ઞાતિનો વ્યવસાય છે ને, એ સીધો દેવો સાથે જોડાયેલો છે. આ વ્યવસાય પાછળ એક ગૂઢ રહસ્ય છુપાયેલું છે. ચાકડો છે ને, ચાકડો એ ભગવાન વિષ્ણુનું સુદર્શન ચક્ર છે, અને જેનાથી કુંભાર માટીને આકાર આપે છે. અને ચાકડો ફેરવવાની લાકડી છે એ ત્રિશૂળ છે ભગવાન શિવજી. અને માટી અને પાણી છે ને, એ પૃથ્વી અને જળ તત્વ છે. અને જી દોરાથી ઘડો અલગ થાય છે એ યમરાજનો પાસ છે. આમ એક માટીના ઘડામાં આખા બ્રહ્માંડની શક્તિ સમાયેલી છે. મિત્રો, આ દુનિયામાં ઘણી બધી જ્ઞાતિઓ હોય છે, પણ પ્રજાપતિ એક એવી જ્ઞાતિ છે કે જેના વગર માણસનો સંસાર અધૂરો છે. માણસ આ પૃથ્વી ઉપર પગ મૂકે ને ત્યારથી લઈ અને આ ફાની દુનિયા છોડીને જાય ને, ત્યાં સુધી ડગલે ને પગલે પ્રજાપતિના ઘડેલા પાત્રોની એને જરૂર પડે. જન્મો ત્યારે ગોરણી, પરણ્યો ત્યારે કુંભ, મરતી વેળાએ માટલું, તારો માટી સાથે સંબંધ. જ્યારે ઘરમાં સંતાનનો જન્મ થાય છે ત્યારે સૌથી પહેલા માટીના કોડિયામાં દીવો પ્રગટાવવામાં આવે છે. પછી છઠ્ઠીની પૂજા હોય, નામકરણ હોય, માટીના પવિત્ર પાત્રોમાં જ દેવાનું આહવાન થાય છે. અને જ્યારે એ બાળક મોટું થઈ અને લગ્નના માંડવે ચડે, ત્યારે માંડવાના દિવસે પ્રજાપતિનો ચાકડો વધાવવા માટે જવાય છે. પ્રજાપતિના વંશજ વગર આ પ્રસંગ અધૂરો ગણાય છે. પછી લગ્નની ચોરી પૂછવા માટે જે માટીના મૃતકા મૂકવામાં આવે છે, એ વંશવૃદ્ધિનું પ્રતીક છે. અને વરરાજા જ્યારે માંડવે આવે, એના હાહુ એને પોંખે, ત્યારે કોડિયું ફોડવાની જે પ્રથા છે ને, એ માટીનું જ હોય છે. આ જીવનભર માણસ ભલે ગમે એટલી સુવિધાઓમાં રહે, પણ જ્યારે માણસને તરસ લાગે ને, ત્યારે એને પ્રજાપતિના માટલાની શીતળતા એને યાદ આવે. કારણ કે માટીના માટલામાં જે પાણી ભર્યું હોય ને, એ ઠંડક જેમાં છે ને, શીતળતા છે ને, એવી ફ્રીજમાં નથી. અને છેલ્લે જ્યારે આ દેહમાંથી પ્રાણ પંખેરું ઉડી જાય, ત્યારે શમશાન યાત્રામાં જે દોણી લઈને જાય છે ને, આપણે કાળું માટલું અગ્નિદાહ આપવા માટે અગ્નિ લઈને આપણે જાય છીએ, એ પણ પ્રજાપતિના ઘરેથી લઈ આવવામાં આવે છે. અને અંતિમ વિધિ વખતે જે ઓલા મટકા લઈ આવીએ છીએ, શેરીમાં 10-12 માટલા મૂકવાના હોય, એ બધા પ્રજાપતિની ઘરેથી આવે છે. આ દેહ માટીનો હતો અને માટીમાં મળી ગયો. અને આ જ્ઞાતિએ મિત્રો માત્ર વાસણો જ નથી કર્યા, પણ ભક્તિના એવા શિખરો સર કર્યા છે કે સ્વયં ભગવાને પણ એના ઘરે આવવું પડ્યું છે. ભક્ત ગોરા કુંભાર કે જેમની માટી ખોદવામાં સાક્ષાત ભગવાન મદદ કરી હતી. અને પીપળી ધામ જોઈ લ્યો, સંત સવારામ બાપાએ પ્રજાપતિ સમાજનું ગૌરવ વધાર્યું છે. એમની સેવા અને ભક્તિના પ્રતાપે આજે પણ હજારો શ્રદ્ધાળુઓ પીપળી ધામમાં
માથું ઝુકાવવા માટે આવે છે. અને રાજા શાલિવહન, જેમણે માટીના સૈનિકો બનાવી અને શત્રુઓનો નાશ કર્યો હતો અને શાલિવહનની શકની પણ સ્થાપના કરી હતી. ગઢડાની મલિકો રાણાબાઈમાં જોઈ લો, જેઓ પ્રજાપતિ સમાજના શક્તિનું પ્રતીક છે. પ્રજાપતિ સમાજના રીત રિવાજો સાદગી અને સંસ્કારનો સમન્વય છે. સોરઠમાં સોરઠિયા, ગુર્જર, વરિયા, ખંભાઈકા, મવાડિયા જેવી અનેક શાખાઓ ભલે પડી હોય, પણ બધાના લોહીમાં મહેનત અને પ્રમાણિકતા વસેલી છે. આ જ્ઞાતિનો રોટલો બહુ મોટો છે. અજાણ્યા માણસો કોઈ એમના ભઠ્ઠે કે ઘરે આવે તો પણ ચા પાણી અને જમવાનો આગ્રહ કરે છે. આ જ્ઞાતિને ભગતની ઉપમા આપવામાં આવે છે. કોઈ પૂછે કેવા છો તો પ્રેમથી કહે છે કે કુંભાર ભગત. અને કુંભાર જ્યારે ઘરો બનાવે છે ત્યારે એ બહારથી ટપલી મારે છે, પણ અંદરથી પોતાનો હાથનો ટેકો આપે છે. આ જ આ જ્ઞાતિનું જીવન દર્શન છે કે શિસ્ત બહારથી કઠોર હોવી જોઈએ અને અંદરથી પ્રેમનો ટેકો હોવો જોઈએ. અને અત્યારના આ જમાનો બદલાયો છે. આ જમાનામાં ચાકડાનું સ્થાન આજે ટેકનોલોજી લઈ લીધું છે. પણ પ્રજાપતિ સમાજનો દીકરો આજે માત્ર માટી કામમાં મર્યાદિત નથી. આજે આ સમાજના સંતાનો ડોક્ટર, એન્જિનિયર, બિઝનેસમેન, સીએ, પોલીસ, મિલિટરી અને વિદેશોમાં પણ એમણે નામ રોશન કર્યા છે. છતાં પોતાની માટીને તેઓ ક્યારેય ભૂલ્યા નથી. હજી માટી ઉપર જ જીવે છે. ખુમારી લોહીમાં છે અને નમ્રતામાં છે સ્વભાવ. માટી સાથે રમે ભલે, પણ ચમક મારામાં નામ. મિત્રો, પ્રજાપતિ હોવું ને એ માત્ર એક જ્ઞાતિ નથી, પણ એક જવાબદારી છે. જે સમાજ માટીમાંથી હોનું પેદા કરવાની શક્તિ ધરાવતો હોય એ સમાજ ક્યારેય પાછો ન પડી શકે. આપણો વારસો ભવ્ય છે, આપણી પરંપરા પવિત્ર છે અને આપણું ભવિષ્ય ઉજ્જવળ છે. ગર્વથી કહો, અમે પ્રજાપતિ છીએ. જય પ્રજાપતિ.